હનુમાનજી દાદાની જય અને ભાગવત સપ્તાહની જય. સપ્તાહ સમારોહ ભાગવત આજ રોજ આપણે બધા ભેગા થયા છીએ. તો અહીંયા ઉપસ્થિત શ્રી માનીય શાસ્ત્રીજી તથા તમામ વડીલો અને ભાઈઓ તથા બહેનો ને ખરેડિયા જોશી પરિવાર તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. એક દીકરી છે ને, જ્યારે જન્મે ને અને જ્યાં મોટી થઈને સાસરીએ જાય ને ત્યાં સુધીની એ દીકરીની એક કથા છે. દીકરી જન્મે છે અને મા બાપની એક લક્ષ્મી રૂપે જન્મે છે. પછી એ દીકરી નાની હોય ત્યારે મા બાપ સામું બોલતી હોય છે, ભાઈ સાથે બાંધતી હોય છે. એ દીકરી પણ જ્યારે મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરે છે. શાળામાં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી તો સદાય દીકરી જ હોય છે. મા બાપ માટે બાળપણમાં છૂટથી દીકરી ભલે ને પાણા પછાડતી હોય, બાપ સામું બોલતી હોય, ભાઈ હારે બાથો બાથ આવતી હોય, શેરીમાં ચીપડા ઉડાડતી હોય, પણ જ્યારે તે યુવાન થાય ને ત્યારે તે ગંભીરતા ધારણ કરે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલીઓ સાથે મલકાતી આનંદ માણતી દીકરી પણ જ્યારે ગામમાં કે શેરીમાં જાન આવે છે ને ત્યારે તે દીકરી વિચારે છે કે મારી આ છત્ર છાયા જેવો વાલનો વડલો છોડીને મારે ફરી એક વખત બાળપણ શીખવું પડશે. કેમ કે દીકરી જ્યારે સાસરિયામાં જાય છે ને ત્યારે દીકરીને ચાલતા શીખવું પડે છે. કેમ કે સાસરિયાવાળા આવે છે ને ત્યારે દીકરીને પૂછતા નથી, દીકરીને એમ પૂછે છે કે દીકરી તું કરિયાવરમાં શું લાવી, પણ ત્યારે એ નથી પૂછતા કે દીકરી તું તારા ઘરે શું મૂકીને આવી છો. એ એક બાપ એક માં જેને એટલી મોટી કરીને એટલી તૈયાર કરીને આવી છે એને એમ પૂછે છે કે દીકરી તું કરિયાવરમાં શું લાવી છો. એના બાપને મૂકીને આવી છે, એનું ઘર મૂકીને આવી છે, એ સમાજ નહીં જોતો. આ વસ્તુ જ્યારે સમાજ સમજશે ને ત્યારે આપણા સમાજમાં સુગંધ આવશે. આ વસ્તુ જ્યારે સમાજ સમજશે ને ત્યારે આપણા સમાજમાં સુગંધ આવશે. એક દીકરીની વિદાય વખતે ચોધાર આંસુડે રડતો રૂડો બાપ, એક દીકરીની વિદાય વખતે ચોધાર આંસુડે રડતો રૂડો બાપ કેવો રૂડો લાગે છે, કેવો રૂડો લાગે છે. ત્યારે તે બાપ વિચારે છે કે મારી આ દીકરી જેને મેં એટલી મોટી કરી છે એ જ્યારે બીજાના ઘરે જશે ત્યારે કઈ રીતે જીવશે. ત્યારે તે એનો વિચાર નથી કરતો, પણ તે એ જીવે છે કે મારી આ દીકરી છે ને મોટી થાય ને અને સાસરે જાય ને ત્યારે બસ એ સુખથી જીવે. બાપ એનું આખું જીવન દીકરીને મોટી કરવામાં અને એની બધી ઈચ્છા પૂરી કરવામાં કાઢી નાખે છે. ભલે એ ખુદ દિવાળી ઉપર નવા કપડાં નહીં લઈ પણ એની દીકરીને જરૂર લઈ દેશે. દીકરી માટે પિતાનો બોજ એક વેદ, કરુણા અને બોયબલ વાક્ય બની જાય છે. દીકરીને જ્યારે એમ થાય ને કે હું મારા બાપ માટે બોજ છું ત્યારે એ એક વેદ, કરુણા અને બોલબલ વાક્ય બની જાય છે. એક દીકરી જ્યારે સાસરીએ જાય છે ને ત્યારે પછી જ્યારે ઘરે આવે છે ને ત્યારે ગામવાળા એમ વિચારશે કે દીકરી તો બાપ પાસે કંઈક લેવા આવી છે, પણ ના, દીકરી એના બાપના સમાચાર લેવા આવી છે. ના, પણ દીકરી એના બાપના સમાચાર લેવા આવી છે કે મારો બાપ મારી માં કેમ છે. એ કઈ લેવા નથી આવતી એના ઘરે. દીકરી એનું બધું મૂકીને સાસરીએ જાય છે, એ કઈ લેવા નથી આવતી એના ઘરે, પણ એ એમ વિચારે છે કે હું ઘરે જઈને જોઈ આવું કે મારા ઘરની સ્થિતિ કેવી છે. કેમ કે એક બાપ છે ને એ દીકરીને કોઈ દિવસ એવું નહીં દેખાડે કે બટા મારી પાસે નથી. એ એને બધું જ કરી દેશે, નહીં થતું હોય એ બધું જ કરી દેશે, રાત દિવસ એક કરીને એની દીકરી માટે બધું જ કરશે. દીકરી છે ને બાપનો સૌથી મોટો વિશ્વાસ હોય છે. બાપનો સૌથી મોટો વિશ્વાસ હોય તો દીકરી જ. કેમ કે દીકરી એ ઘરનો વિશ્વાસ છે જેને એ બાપ વળાવે છે. દીકરી જ્યારે ઘરે આવે છે ને ત્યારે મમ્મીને કહે છે કે મમ્મી તું પપ્પાનું ધ્યાન રાખજે, મમ્મી તું પપ્પાને આ વખતે આ લઈ દેજે. કેમ કે એને ખબર છે, મોટી થઈ ત્યાં સુધી ખબર છે કે મારા બાપે મારા માટે કર્યું છે તો હવે મારે કરવું પડશે. જ્યારે એ આવે છે ઘરે ત્યારે એ પપ્પાને એમ કહે છે પપ્પા આ દિવાળી ઉપર તમે આ લઈ લેજો, મમ્મી તું પપ્પાને આ લઈ દેજે.
બસ દીકરી પાસે આ જ હોય છે. દીકરી એક બાપ માટે આદર્શ વિશ્વાસ બની જાય છે. દીકરી વીરાને કહે છે, વીરા તું પપ્પાને સાચવજે, પપ્પાને આ લઈ દેજે. છેલ્લે ઈશ્વરની માટે જેના ઘરે દીકરી હશે ને એ એક ઈશ્વરની નજીક હશે. કેમ કે દીકરી લક્ષ્મીનો અવતાર છે એવું કહેવાય છે કે જે બાપ પાસે દીકરી છે ને એને કઈ દુઃખ નથી એમ. કેમ કે બાપ એવું વસ્તુ છે કે એની દીકરીને બધું જ આમ નિસ્વાર્થ કરીને બધું જ એની માટે કરી દેશે. દીકરી જ્યારે ઘરે આવે ને ત્યારે એના પપ્પાને ચમચી આમ દીકરીને એટલી દૂર ના મોકલતા કે જ્યારે એ ઘરે આવીને એના પપ્પાને ચમચી પાણી પણ ના પાઈ શકે. બધા જ મા બાપને મારી વિનંતી છે કે પોતાની દીકરીને એટલી દૂર ના મોકલતા કે શિયાળાની કાતિલ ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય, પણ દીકરી ઘરે આવીને એના બાપને ચમચી પાણી ન પાઈ શકે. જ્યારે બાપ બીમાર હોય છે ને ત્યારે દીકરી ઘરે આવે છે. બાપ એમ રોતો હોય છે કે મારે મારી દીકરીનું મોં જોવું છે, મારે મારી દીકરીનું મોં જોવું છે. આ પિતા પુત્રીના પ્રેમાળના સંબંધને મારા લાખ લાખ વંદન. આ પિતા પુત્રીના પ્રેમાળ સંબંધને મારા લાખ લાખ વંદન. છેલ્લે મારી વાણીને વિરામ આપતા તો બસ એટલું જ કહીશ કે દીકરો છે ને એ મા બાપને સ્વર્ગમાં લઈ જાય છે. દીકરો છે એ મા બાપને સ્વર્ગમાં લઈ જાય છે, પણ દીકરી છે ને એ સ્વર્ગને ઘરે લઈ આવે ને એનું નામ દીકરી સાહેબ. સ્વર્ગને ઘરે લઈ આવે એનું નામ દીકરી સાહેબ. અસ્તુ. જય હિન્દ, જય ભાણજી દાદા, ભાગવત સપ્તાહ જય. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. ખૂબ સરસ બેને વાત કરી. એકવાર બેનને જોરદાર તાળીઓથી વધાવી લેશું. દીકરી એ તો દીકરી છે બાપ.